તિલકવાડા પવિત્ર નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના પર્વમાં રવિવારની રજામાં શ્રદ્ધાળુઓને ઉમટતા તંત્રની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ। નર્મદાના કિનારે શ્રદ્ધાળુઓની જેમ જેમ ભીડ વધી તેમ પરિવહન અને વ્યવસ્થાપન સંકટમય બન્યું। ભીડના દબાણથી માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેને કારણે અનેક પરિક્રમાવાસીઓ રસ્તા પર અટવાઈ ગયા હતા। નાવડીઓની સંખ્યાથી વધુ ભક્તો થવાથી નદી પાર કરવા માટે કલાકોની રાહ જોવી પડી રહી હતી। પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તિલકવાડાથી ઘણા ભક્તો પરિક્રમા અધૂરી રાખીને પાછા ફરવા મજબૂર બન્યા હતા। તંત્રએ આજે સત્તાવાર રીતે શ્રદ્ધાળુઓને પરિક્રમામાં ન આવવાની અપીલ કરી છે। અકસ્માત અને અવ્યવસ્થાને ટાળવા માટે તિલકવાડાથી ભક્તોને બહાર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી 13 ખાસ બસો મંગાવાઈ હતી। રેંગણઘાટ પરથી ભાદરવા ગામ સુધી બસ દ્વારા ભક્તોને પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સુરક્ષા અને વ્યવસ્થા માટે વાવડી ચોકડીથી અંદર જવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો।